गुड मॉर्निंग बेटा। गुड मॉर्निंग सर। ओके, चलो तारे મને કહી દો પ્રબળ લિગેન્ડ કયા કયા? બોલો જો બેટા। CN-NH3C ઓકે, અને નિર્બળ લિગેન્ડ? H2Cl H2Cl minus F. F માઇનસ। આ બધા નિર્બળ લિગેન્ડ છે। ઓકે, હવે સંયોજકતા બંધનવાદ અનુસાર આપણે સંકીર્ણ સંયોજનોની રચના ભણવાની છે બેટા। તો એ કઈ રીતે? દાખલા તરીકે પહેલા એક સાદામાં સાદું સંકીર્ણ લઉં। દાખલા તરીકે હું લઉં છું NiCN4 2-। ઓકે બેટા, આ ધાતુ આયન ને હું એમ કહું। એમ એટલે મેટલ ધાતુ, એન લિગેન્ડ। કેટલા લિગેન્ડ છે? 4। એટલે અહીંયા લિગેન્ડની સંખ્યા કરતા હું મહત્વ કોને આપીશ? તે કેટલા બંધ બનાવે છે। આપણને ખબર છે કે સીએન એક દંતીય લિગેન્ડ છે, સીએન માઇનસ, ખરું કે નહીં બેટા? તો એ એક દંતીય લિગેન્ડ એક જ બંધ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ। એટલે ટોટલ 4 લિગેન્ડ થી 4 પ્રકારના બંધ બને, એટલે કે 4 બંધ બને। એટલે આ સંકીર્ણ હું એમ કહીશ કે ML4 પ્રકારનું છે। હવે ML4 પ્રકારના સંકીર્ણમાં બે પ્રકારની ભૌમિતિક રચના શક્ય છે। એક સમચતુષ્ફલકીય અને બીજું સમતલીય સમચોરસ। એટલે કેવું? ધારો કે અહીંયા ધાતુ છે બેટા, સમચતુષ્ફલકીય રચના, તો આ સમચતુષ્ફલકીય આકાર થયો। અહીંયા કોણ જોડાયેલું હોય? લિગેન્ડ। અને સમતલીય સમચોરસમાં ઓકે આ થઈ ગયું સમતલીય સમચોરસ। ઓકે, આટલે સુધી સમજ પડી બેટા? हाँ सर। હવે આ NiCN4 2-। એમાં Ni નો ઓક્સિડેશન આંક શોધો। આ Ni Cn નો -1 is equal to -2 માટે Ni is equal to +2। હવે જરા ધ્યાનથી સમજો। Ni परमाणुीय क्रमांक 28, इलेक्ट्रॉन रचना आर्गोन 4s2 3d8। Ni 2+ છે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે બેટા? आर्गोन 4s0 3d2 8। ओके, 4s0 3d8। ઇલેક્ટ્રોન પહેલા દૂરની કક્ષામાંથી દૂર થાય, એટલે અહીંયા દૂર કરવાનો હોય તો આ ચોથી કક્ષા છે, આ ત્રીજી, એટલે ચોથી કક્ષા એ દૂરની છે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન પહેલા દૂર થશે। એટલે બે દૂર કરવાના હતા તો કરી દીધું। ઓકે, હવે બેટા આને ધ્યાનમાં લો। આ ત્રીજી કક્ષા વાળું પહેલા લખો બેટા। ડી પેટાકોષની કેટલી કક્ષા કહો? ના બેટા 5 ને, ડી ની બરાબર। ડી ની કેટલી બેટા? ડી પેટાકોષની 5 કક્ષા। ઓકે, એસ ની 1। તો કેટલાક કેસર અહીં પી કેમ લખ્યું? તો મેં તમને પહેલા જ કીધું કે આ 3D છે, આ 4s છે, અહીંયા ચોથી કક્ષા છે। ચોથી કક્ષામાં બધું જ આવે બેટા, એસ આવે, પી આવે, ડી આવે, એફ આવે, બધું જ આવે છે।
ઓકે ચાલો, એટલે તમે 4s 4p 4d બધું લખી શકો, બરાબર છે. એ વસ્તુ અલગ છે કે ઉપયોગમાં નથી આવી હજુ, પણ હોય તો ખરી જ. એટલે ચોથી કક્ષામાં એસ પી ડી અને એફ બધું જ હોય, બરાબર. ઓકે ચાલો, મેં આ લખ્યું. હવે ડી માં કેટલા ઇલેક્ટ્રોન લખવાના છે? 8. તો હુન્ડના નિયમ પ્રમાણે લખું તો પહેલા અયુગ્મિત લખું. 1 2 3 4 5 પછી 6 7 અને 8. ચાલો, આ થઈ ગઈ Ni2+ ની ગોઠવણી. Ni2+ માં ઇલેક્ટ્રોનની ગોઠવણી. હવે બેટા Cn- એ કેવો લિગેન્ડ છે? હા, અને બીજું એ પ્રબળ છે કે નિર્બળ છે? પ્રબળ. પ્રબળ. તો Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા સક્ષમ છે. એટલે જે પ્રબળ લિગેન્ડ છે ને એની પાસે તાકાત એટલી હોય એ પોતાનું શું કહેવાય, જે પોતાનું જે બળ છે એ કોના ઉપર લાગુ પાડશે બેટા? આમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર. એટલે આમાં શું થશે? ફેર ગોઠવણી કરશે. એટલે હંમેશા ધ્યાનમાં રાખો, જેટલા જેટલા પ્રબળ લિગેન્ડ છે, જો એને જરૂર પડે તો તે અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત બનાવી શકે, બરાબર છે. કારણ કે આપણને શું ખબર? પ્રબળ લિગેન્ડ ધાતુ આયન પ્રત્યે વધુ આકર્ષણ જાય, વધુ નજીક જાય, બરાબર છે. વધુ આકર્ષણ એટલે વધુ નજીક જાય, એટલે એના ઇલેક્ટ્રોનને શું કરશે? પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરવાની તે ક્ષમતા ધરાવે છે. તો અહીંયા Cn- પ્રબળ લિગેન્ડ છે, એટલે એ 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા સક્ષમ છે. તો મને એવું કહો, અત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે 3D માં? 8. 8. 8 માંથી કેટલા યુગ્મ બને બેટા? 4 યુગ્મ. 4 યુગ્મ. 4 આટલે સુધી સમજ પડી? હા સર. આવું ક્યારે શક્ય બને? મેં કીધું આવી ફેર ગોઠવણી ક્યારે શક્ય બને? લિગેન્ડ પ્રબળ હોય ત્યારે. આટલી વસ્તુ બિલકુલ દિમાગમાં રાખવાની બેટા, કે લિગેન્ડ પ્રબળ હોય ત્યારે જ. ઓકે, મેં અહીંયા Cl- આપી દીધો હોત તો હું વિચાર જ બી નહીં કે ભાઈ આવી ફેર ગોઠવણી થાય. અહીંયા પ્રબળ લિગેન્ડ છે એટલે હું આવું વિચારી રહ્યો છું. ઓકે ચાલો, આ થઈ ગયું. હવે બેટા મારે કેટલા બંધ બનાવવાના છે? 4. બોલો. હા, ધાતુ સાથે 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાના છે, એટલે મારે 4 હા, સર. કક્ષકોનો ઉપયોગ કરવો પડશે. હા કે નહીં? હા બેટા હા, તો મને એવું કહો, આ 1 2 3 અને 4, આ 4 લઈ લો. ઓકે, એટલે આ એક ડી લીધી, એક એસ અને 2 પી. કરું કે નહીં બેટા? હા સર. Okay. હા સર. આ હવે શું થાય? આ એક 3D, એક 4s અને 2 4p, આ કક્ષકોનું સંમિશ્રણ થાય. તો સંમિશ્રણથી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 કક્ષકો ઉત્પન્ન થાય. આ કયું સંકરણ કહેવાય બેટા? DsP2 સંકરણ. ચાલો, આટલે સુધી સમજ પડી? હા સર. ઓકે, હવે સમજો. અહીંયા શું કર્યું મેં?
આ ચારને અલગ બતાવી, પછી મેં જે ચારને ભેગી કરી એ બતાવી, અને આ એક બાકી રહી ગઈ એ બતાવી. ચાલ, આટલે સુધી સમજ પડી? હા સર. હા સર. હા સર. Okay. સર. હવે શું થશે બેટા એ સમજો. આ DsP2 સંકૃત કક્ષકો છે. આ DsP2 સંકૃત કક્ષકો છે, આ સંકર કક્ષકો છે. હવે 4 Cn માઇનસ શું કરશે? વારા ફરતી અહીંયા આવશે. આ એક Cn માઇનસ ઇલેક્ટ્રોન આપશે અહીંયા, બીજો Cn માઇનસ ઇલેક્ટ્રોન આપશે, ત્રીજો આપશે અને ચોથો આપશે. તો આવી રીતે 4 Cn માઇનસ કોની સાથે જોડાઈ જશે બેટા? Ni2+ સાથે. એટલે આપણને મળી જશે NiCN4 2-. ચાલ, આટલે સુધી સમજ પડી? હા સર. હા સર. બેટા આટલે સુધી કોઈ તકલીફ હોય પહેલા મને કહી દો, એટલે મને આગળ કામ કરવાની ખબર પડે. ના. ઓકે બેટા, તો અહીંયા આ બની ગયું NiCN4 2-. કયું સંકરણ થયું આમાં બેટા? DsP2. DsP2. બરાબર. ઓકે, હવે બેટા DsP2 સંકરણ થાય તો ભૌમિતિક રચના કઈ હશે? સમતલીય સમચોરસ. એને દર્શાવાય કેવી રીતે? આ Ni ઠીક છે? હા સર. ઓકે, હવે મને એમ કહો, આ સંકીર્ણમાં આખું જુઓ, એક પણ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? ના. ના સર. ના સર. અણુ, પરમાણુ કે આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેને અનુચુંબકીય કહેવાય. બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ આવે, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. આ તો ભણી ગયા છો ને? હા સર. હા સર. ચોથા ચેપ્ટરમાં, બરાબર, 11માં. હા, આણ્વીય કક્ષક ચિતાર દોરેલો હોય ત્યાં. ઓકે, એટલે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ આવે. તો બેટા તમે મને અહીંયા કહો, બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે? હા સર. હા સર. એનો મતલબ આ સંકીર્ણ કેવું થયું? પ્રતિચુંબકીય. હવે અહીંયા ધ્યાન રાખો, ચુંબકીય ચાક માત્ર mu બરાબર √n into n+2 dm. dm એટલે આનો એકમ છે, બોર મેગ્નેટોન. બરાબર છે? આ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n એટલે શું બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની ચાક માત્ર. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ચાલો હવે n ની કિંમત અહીંયા 0 મૂકો એટલે √0 એટલે 0 થશે. હા સર. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આમાં? ના. ના સર. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0, એટલે ચુંબકીય ચાક માત્રા પણ કેટલી? 0. કોઈ તકલીફ? ના સર. ચાલો, આ પાક્કી સમજ પડી ગઈ? એકવાર ધ્યાનથી જોઈ લો અને મને કહો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો. સર બીએમ એટલે શું? એકમ છે બેટા, એકમ, બોર મેગ્નેટોન. ઓકે સર. ચુંબકીય ચાક માત્રાનું. સર પ્રતિચુંબકીય એટલે એમાં શું થાય? ચુંબક તરફ આકર્ષાય, અપાકર્ષણ થાય? જો અનુચુંબકીય હોય ને તો આકર્ષાય. બરાબર.
એનું નિર્બળતાથી અપાકર્ષાય, થોડું નિર્બળતાથી. Recording stopped. હા બેટા, લાઈટ ગઈ છે, થોડું આગુ પાછું દેખાશે. દેખાય જ ખરું બેટા? હા સર દેખાય દેખાય છે સર. ઓકે, કારણ કે આ લાઈટો ગઈ છે ને બેટા, એટલે થોડી તકલીફ પડશે મારે આજે. ઓકે, ચલો, આમાં કોઈ તકલીફ હોય તો કહી દો. ના સર, કોઈ તકલીફ નહીં. ઓકે, હવે બેટા આપણે થોડોક ચેન્જ આપીએ. NiCN4 ની જગ્યાએ NiCl4 કરી દો. બરાબર, NiCN4 ની જગ્યાએ NiCl4 કરી દો, 2-. તો આ સંકીર્ણમાં પણ ધાતુ આયન કેટલા બંધ બનાવે છે? 4 કે નહીં? કારણ કે Cl- એક દંતીય લિગેન્ડ ખરું ને બેટા? હા સર. ઓકે, તો એવા 4 Cl છે, એટલે આ સંકીર્ણ પણ કેવા પ્રકારનું છે? Ml4 પ્રકારનું છે. ચાલો, આટલે સુધી સમજ પડી? હા સર. ઓકે, હવે Ni વત્તા 4 કૌંસમાં Cl ના -1 ઇઝ ઇક્વલ ટુ -2. માટે Ni બરાબર +2 આવશે. હા સર. હા સર. Ni ની અને Ni2+ ની મેં ઇલેક્ટ્રોન રચના લખું એટલે આવી નવી જ આવશે. હા કે નહીં? હા. પણ હવે એક ચેન્જ બેટા, આપણને શું ખબર છે કે Cl- નિર્બળ લિગેન્ડ હોવાથી થ્રીડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા સક્ષમ નથી. એગ્રી ને બેટા? હા હા સર. સર. હા સર. ઓકે, એટલે એનું મતલબ શું? મારે એટલે હું આ થ્રીડી કક્ષકના ઇલેક્ટ્રોનને ડિસ્ટર્બ નહીં કરું. મારે ટોટલ કેટલા બંધ બનાવવાના છે બેટા? ઓકે, 4 બંધ બનાવવાના છે ને બેટા? તો મારે 4 ઇલેક્ટ્રોન લેવા પડે, અરે 4 કક્ષકોનો ઉપયોગ કરવો પડશે. હવ. હા સર. ઓકે, 4 કક્ષકો, કઈ 4 કક્ષકોનો ઉપયોગ કરો બેટા? S અને 3 P. બરાબર, એટલે કયું સંકરણ થશે? sp3. P3. એક S અને 3 P વાપરી એટલે sp3. ચાલો, આટલે સુધી સમજ પડી બેટા? હા સર. હા. ઓકે, હવે હું કેવી રીતે દર્શાવું બેટા? આ 5 એવા ને એવા રાખો. આ 5 કક્ષકોને એવી ને એવી રાખી અને આ 4 ને મેં ભેગી કરી બેટા. ઓલા એ કઈ છાંટવા જાઉં? ઓકે, ચાલો, એટલે આ sp3 સંકરણ થયું. હવે શું થશે બેટા? લિગેન્ડ કોણ છે અહીંયા? Cl- છે કે નહીં? Cl-. હા, તો એક Cl- અહીંયા લિગેન્ડ આપશે, પછી બીજો Cl- લિગેન્ડ ઇલેક્ટ્રોન આપશે, ત્રીજો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને ચોથો આપશે. એટલે શું બની ગયું? NiCl4 ક્લિયર? સર. ઓકે,
હવે બેટા sp3 સંકરણ હોય તો આકાર કેવો? બોલો બેટા, sp3 સંકરણમાં આકાર કેવો? સમચતુષ્ફલકીય. ફલકીય. અવાઈ સુગંધ આ ni બરાબર. બોલ, આટલી સમજ પડી? હા સર. ઓકે. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બેટા આ સંયોજનમાં, આ સંકીર્ણ આયનમાં? 2. 2. 2. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય? અનુચુંબકીય. ઓકે, એનો મતલબ આ સંકીર્ણ કેવું છે? અનુચુંબકીય છે કે નહીં? ઓકે, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અહીંયા કિંમત કેટલી આવશે બેટા? આ મૂલ્ય શોધો. n બરાબર 2 મૂકો. √8. હા, તો કેટલું થશે? 2√2. હા, એટલે કેટલું એક્ઝેક્ટ મૂલ્ય? 2 ગુણ્યા 1.41 એટલે 2.83 bm. બરાબર બેટા? હવ. બોલો, કોઈ તકલીફ? બેટા સમજ આવી હમણાં? હા સર. ઓકે, તો આપણે 2 સંકીર્ણો અત્યાર સુધી ભણ્યા. કયા કયા 2 ભણ્યા? એક NiCN4 2- અને બીજું NiCl4 2-. ઠીક છે બેટા? ઓકે, આ સ્ક્રીનશોટ તો લઈ લો છો ને બેટા તમે? સર લખી જ દઈએ. ઓકે ફાઇન. એટલે કઈ બી રીતે એમ એટલીસ્ટ તમારી પાસે રેકોર્ડ હોવો જોઈએ, બસ, બીજું કઈ નહીં બેટા. હવ. ઓકે, લખાઈ ગયું છે તો? હા સર. ઓકે ઓકે, લખી લો. સર લાઈટો આવી ગઈ? નહીં આવી બેટું. એક તો મોબાઈલ બી ઓક્સિજન પર જ છે અત્યારે, એની બી બેટરી બહુ ઓછી છે. આજનું તો રેકોર્ડિંગ પણ નહીં થાય, લાઈટો ગઈ એટલે. લખાઈ ગયું સર. ચાલો કાઢી નાખું બેટા હવે. હા સર. ચાલો હવે અહીંયા ધ્યાન. K3FeCN6 અને આયનો લખાવો જોઈએ બેટા. 3K plus FeCN6 -3. ઓકે, હવે બેટા આ કેવા પ્રકારનું સંકીર્ણ થયું? M છે આ ધાતુ આયન. Ml6. ઓકે, Ml6 હોય ને બેટા તો એમાં 2 શક્યતા હોય. કાં તો D2sp3 સંકરણ થાય, કાં તો sp3d2 સંકરણ થાય. કોઈ કે બંનેમાં ફરક શું? D2sp3 સંકરણમાં 3D કક્ષકનો ઉપયોગ થાય, પરંતુ જો 3D કક્ષકો ધારો કે પ્રાપ્ય નથી તો તે 4D કક્ષકનો ઉપયોગ કરે.
ફરક સમજ પડી? हाँ सर हाँ सर હવ એટલે આમાં કેવું થાય 3D 4S અને 4P નો યુઝ થાય, જ્યારે આમાં 4S 4P અને 4D નો યુઝ થાય. આટલી વસ્તુ બિલકુલ ક્લિયર હોવી જોઈએ. ઓકે, હવે અહીંયા Fe છે 6 into -1 is equal to -3. Fe is equal to +3. Fe ની ઇલેક્ટ્રોન રચના લખાવો છો બેટા. બોલો છો બેટા, Fe ની Argon. ઇલેક્ટ્રોન રચના. argon 4s2 3d6 ઓકે, આર્ગોન 4s2 3d6. ચાલો, Fe3+ એની ઇલેક્ટ્રોન રચના બોલો છો. argon 4s0 3d5 ઓકે, 4s0 3d5. પહેલા 4s માંથી કાઢવાનું, પછી 3d માં 3 ઇલેક્ટ્રોન કાઢવાના હતા. 3+ એટલે તો મેં 4s માંથી કાઢ્યો અને 3d માં. ઓકે, d ની 5 કક્ષકો કે નહીં બેટા? તો આ રહી આપણી 3d, આ છે 4s, આ છે 4d. d માં કેટલા ઇલેક્ટ્રોન છે? નહીં, આ જુઓ, આમાં Fe3+ માં જોવાનું બેટા. હા હા 5 5. તો 5 ઇલેક્ટ્રોન ને ગોઠવીએ આપણે. 1 2 3 4 અને 5. ઓકે, અહીંયા કયો લિગેન્ડ છે? Cn- છે હવ કે કેવો લિગેન્ડ છે? નિર્બળ cn નિર્બળ. પ્રબળ ના ના પ્રબળ प्रबल સર અવાજ બહુ આવતો નહીં ને સ્ક્રીન લબક ઝબક થાય છે નેટ ના લીધે. એવું થાય બેટા? હા એટલે સર તમારી બાજુથી ब्लर भी થઈ જાય છે બ્લર થઈ જાય ને લબક ઝબક થાય. હા એવું સર. બધું. હા, એવું કઈ હોય તો મને કહેજો બેટા, ફરી હું રિપીટ કર્યા કરીશ. કારણ કે હવે અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી, મારે નેટવર્ક શિફ્ટ કરવું જ પડ્યું એટલે. ઓકે, અત્યારે ક્લિયર દેખાય છે? થોડું બ્લર છે પણ ખબર પડી જાય. ઓકે બેટા. કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા સક્ષમ છે. હા કે ના બેટા? હા સર हाँ सर હા સર. તો ચાલો મને ફેર ગોઠવણી કરીને બતાવવું જોઈએ. આ કેટલા ઇલેક્ટ્રોન છે અત્યારે આપણી પાસે? 5 5. તો બેટા જોડ બનાવો તો કેવી રીતે બનશે? 2 જોડ બનશે ને એક અયુગ્મિત રહેશે. બરાબર. ચાલો, આ મેં કરી દીધું. 5 टोटल ઓકે, હવે મને કેટલા બંધ બનાવવા છે બેટા? 6 6. એટલે 6 કક્ષકોનો ઉપયોગ કરવો પડશે. हाँ सर હવ ઓકે, હવે જો અહીંયા 3D કક્ષકો કેટલી પ્રાપ્ય છે? 2 છે. 2 ખાલી છે ને? હા સર Okay. એટલે હવે શું લઈશું? 2 3D લઈશું. પછી આ કઈ? આ એક. હા બેટા, આ 2 3D થઈ. આ કઈ થઈ? 4s હા. 4s. અને આ 3 4p 4P. એટલે ટોટલ મેં કેટલી કક્ષકો ઉપયોગમાં લીધી? 6. હવ હવ
ઓકે, તો કયું સંકરણ થયું મને કહો જોઈ. D2sp3. બરાબર, D2sp3 સંકરણ. તો બેટા આ ત્રણને હું એક સાથે બતાવું. અને આ 6 ભેગી થઈ અને એક સાથે બતાવું બેટા. આ છે D2sp3 સંકૃત કક્ષકો. લિગેન્ડ કોણ છે અહીંયા? CN. CN minus. કેટલા લિગેન્ડ છે? 6 લિગેન્ડ. ઓકે, તો આ એક CN માઇનસ યુગ્મ આપશે, પછી બીજો CN માઇનસ યુગ્મ આપશે, ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો અને પછી છઠ્ઠો. આવી રીતે 6 CN માઇનસ મને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે Fe3+. એટલે શું બની જશે? FeCN6 3-. ચલો, આટલે સુધી સમજ પડી? હા સર. ઓકે, હવે બેટા આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? એક છે. એક છે. તો એ કેવું કહેવાય? અનુચુંબકીય. બરાબર. ઓકે, મ્યુ નું સૂત્ર શું કીધું? ચુંબકીય ચાર્જ માત્રાનું સૂત્ર √n. N. Bracket में n+1. નહીં, n+2. n એટલે શું? અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હા બેટા. ઓ એવું છે. એક મિનિટ, ચાલો. આ √3 આવ્યું ને બેટા? Yes, sir. તો 1.73 bm લખીએ. અષ્ટફલકીય આકાર એટલે કેવો? તો કે અહીંયા હું Fe લખું, પછી આ 1, આ 2, અહીં 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. આ 6 એ 6 જગ્યાએ કોને જોડવાના? CN. -3. બોલ, પડી સમજ? हाँ सर. કોઈ તકલીફ? ना सर. ઓકે, અહીંયા Fe+3 તરીકે છે ને બેટા? બરાબર કે નહીં? તો આને કહેવાય હા. પોટેશિયમ ફેરી સાયનાઇડ. અને કોને? શું કહેવાશે બેટા? આખા સંયોજન ને. અને આ ફેરી સાયનાઇડ આયન. ક્લિયર? હા સર. ઓકે, ચાલો. આમાં કોઈ તકલીફ? સર એક જૂની તકલીફ છે કહું. અરે બોલો. કે નામ છે અષ્ટ એટલે 8, તો પછી 6 કમ બને છે એના બંધ? ઓકે, જો અષ્ટ શું પૂછ્યું છે? ઓકે, ચાલો. અષ્ટ એટલે 8 અને ફલક એટલે શું બેટા? ગોઠવણી કેવું ગોઠવાય છે કઈ. નહીં, નહીં. बाजू. ક્લિયર આટલું? हाँ सर. ઓકે, હવે જરા ધ્યાનથી જોજે બેટા. અહીંયા આપણે ટોટલ કેટલી વસ્તુઓ દોરીએ? 6 દોરીએ છે. 6. હવે જો આ બે ખૂણા પકડ અહીંયા અને એને ઉપર જોડ, એક ત્રિકોણ બનશે. હા બને. આ બે થી બીજો ત્રિકોણ બનશે. હવ.
આના ને આનાથી ત્રીજો ત્રિકોણ બનશે હવ અને આ બંનેથી ચોથો ત્રિકોણ બનશે. હવ તો 4 ત્રિકોણાકાર બાજુઓ બની. બની એવી નીચે બી બનશે ને. બરાબર. કેટલી બાજુઓ બની? બીજી 4 બની નીચે. ટોટલ એટલે 8. 8 થઈ ગઈ. એટલે ટોટલ 8 થઈ ગઈ ને બેટા. થઈ ગઈ એટલે એને શું કીધું? બરાબર બરાબર. બોલ, બીજું કોઈ કન્ફ્યુઝન બેટા? ના ના. ના સર. ઓકે, ચાલો. આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય કહી દો હવે. ના સર. હવે એક તમે જાતે વિચારશો થોડું. હો. ઓકે, આના એનો કહો જોઈ K4 FeCN6 ના 4k 4k પ્લસ અને FeCN6 -4. 4 માઇનસ એટલે હા, એટલે આ ML6 પ્રકારનો જ થશે. હવ હવે આમાં Fe નો ઓક્સિડેશન આ કેટલો થશે મને કહો જોઈ. +2. +2. Fe+2 ને શું કહેવાય? ફેરસ. ફેરસ. તો આનું નામ શું થઈ જાય? પોટેશિયમ ફેરોસાયનાઇડ. હા, પેલામાં કેવું ફેરિક આયન હતું ને, ફેરિક Fe3+ હા. હતું, ફેરીસાયનાઇડ કીધું હતું. આમાં ફેરસ છે તો ફેરોસાયનાઇડ. કેમ નામ આવ્યું ખબર પડી? હા સર. ઓકે, ચાલો. હવે Fe2+ ની ઇલેક્ટ્રોન રચના શું થાય મને કહો જોઈ. 3d6. હા, ઓકે. તો D6 એટલે આવું લખું. હા કે નહીં બેટા? 1 હા. 2 3 4 5 અને છઠ્ઠું અહીંયા યુગ્મે. આટલું બધી સમજ પડી. હા સર. Cn માઇનસ જ છે, પ્રબળ લિગેન્ડ છે, 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરવા સક્ષમ છે કે નહીં? છે. છે. યસ સર. તો આમાંથી કેટલા યુગ્મ બનશે? 3. 3 યુગમાં. ચાલો ભાઈ, બનાવી દીધું. હવ ઓકે, હવે મારે કેટલા બંધ બનાવવા છે? 6. એટલે 6 કક્ષકોની જરૂર પડશે. યસ હવ સર. કયું સંકરણ થશે? D2sp3. D2sp3. ઓકે, ચાલો આ પ્રમાણે ગોઠવાશે બેટા. હવ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? એકે નહીં. એટલે 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે ચુંબકીય ચાર્જ માત્રા કેટલી થાય? 0. 0. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે કેવું કહેવાય? પ્રતિચુંબકીય. બરાબર. બોલ, કોઈ તકલીફ? ના સર. વાક્યમાં જ પડે છે ને બેટા? હા હવ હવે બીજી એક વસ્તુ બતાવી દો બેટા. આમાં મેં જો હું 3D કક્ષકનો ઉપયોગ કરું ને સંકરણ માટે 3D નો, તો એને આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. અંદરનો વાપરું. અને જો 4D નો ઉપયોગ કરું તો બહારની 4D વાપરું છું, એટલે બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. સમજ પડી? સર. શું કીધું મેં? મારી પાસે 2 ઓપ્શન હોય, કાં તો 3D કાં તો 4D. જો હું 3D નો ઉપયોગ કરું ને તો અંદરની કક્ષક વાપરી, એટલે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. અને જો હું બહારની કક્ષક વાપરું બેટા 4D, જો કોઈ જગ્યાએ સંકરણમાં, તો એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. બોલ, આટલું ક્લિયર? હા સર. ઓકે, હવે બેટા આ કેવું હતું? અનુચુંબકીય હતું. કરું કે નહીં? હા.
અને આ પ્રતિચુંબકીય છે. हाँ ઓકે, તો કારણ તરીકે પૂછાય બેટા કે K3FeCN6 અનુચુંબકીય છે જ્યારે K4FeCN6 પ્રતિચુંબકીય છે. કારણ આપી સમજાવો. ક્લિયર? તો સર આ હા, બંને સર. આખી વિધિ લખવાની હા, તો 4 માર્કમાં પૂછે બેટા. તો બરાબર. હા, બરાબર. અને કેટલીક વાર કારણના સ્વરૂપમાં પૂછે તો 3 માર્કમાં પણ પૂછે, કાં તો 3 કાં તો 4. ઓકે, અહીંયા કોઈ તકલીફ? આ બંને નામ લખી રાખ્યા ને આ બધા? પહેલા પોટેશિયમ હા, સર. ફેરિસાયનાઇડ, પોટેશિયમ ફેરોસાયનાઇડ. FeH2O6 3+. ચાલો બેટા, આ કેવા પ્રકારનું? ML6 ML6 બેટા જેને બી સમજ ના પડતી હોય પૂછતા રહેજો બેટા. H2O એક દંતીય લિગેન્ડ છે, એટલે એ એક બંધ બનાવે, એટલે ટોટલ કેટલા બંધ બનશે? 6 H2O હોવાથી 6. ઓકે, ચાલો. ઓકે આમાં Fe H2O નો વીજભાર કેટલો? 0 0 ચાલો, Fe ની ઇલેક્ટ્રોન રચના Fe3+ ની ઇલેક્ટ્રોન રચના તો Fe3+ ની ગોઠવણ જોવી હોય ઓકે, આ થયો, આ 3D 4S, આ 4P. ઓકે, H2O કેવો લિગેન્ડ? નિર્બળ. તો ઇલેક્ટ્રોનની ફોઇડ ગોઠવણી કરી શકશે? ના. ના ઓકે, ફાઇન. હવે એને કેટલા બંધ બનાવવા છે? Fe3+ છે. 6 એમાં એ 3D નો ઉપયોગ કરી શકશે? ના નહીં. તો એને 6 માટે હવે શું કરવું પડશે? બહારની 4D ની મદદ લેવી પડશે. હો જો આ 1 2 3 4 5 6 કયું સંકરણ થશે? sp3d2 sp3d2. એગ્રીડ બેટા? જો આ 5 ને ભેગા રાખું પછી આ 6 ને ભેગા કરું, ઓકે, આ 6 પછી આ 3 બાકી રહેશે ને? હા કે નહીં? हाँ હા सर સર ઓકે, હવે અહીંયા કોણ ગોઠવાશે? H2O પોતાના યુગમાં આપી દેશે બેટા. આ એક H2O, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. શું બની ગયું? FeH2O6 3+. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 5 5 5
એટલે એ કેવું કહેવાય? અનુચુંબકીય કહેવાય. હા કે નહીં? હા સર. 5.92 BM આવશે બેટા ચાક માત્રા. ઓકે, 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને બેટા, એની કિંમત 5 મૂકી એટલે √35 પડી સમજ? હા સર. ઓકે, આમાં કયું સંકરણ થયું છે? sp3d2 ને? હા સર. તો આકાર કયો? અષ્ટફલક. ઓકે, આમાં કેવું છે કે ચુંબકીય ચાક માત્રા વધારે છે, એટલે જ્યાં ચુંબકીય ચાક માત્રા ઓછી હોય તો એ લો સ્પિન સંકીર્ણ થયું, અને જ્યાં ચુંબકીય ચાક માત્રા વધારે હોય ત્યાં હાઈ સ્પિન સંકીર્ણ. ખરું કે નહીં બેટા? હા સર. ઓકે, હવે આટલે સુધી કોઈ તકલીફ? ના સર. ઓકે, આના પહેલા આપણે આવું જોયું હતું? આના વિશે જોયું હતું ને? હા સર. તો બેટા હવે કઈ રીતે સવાલ પૂછાય એ સમજો કે K3FeCN6 આંતરકક્ષકીય સંકીર્ણ છે, જ્યારે FeH2O6 3+ એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. કારણ આપી સમજાવ. ક્લિયર? હા સર. શું કીધું? સવાલ શું કીધું મેં? K3FeCN6 એ એ આંતરકક્ષકીય છે. જ્યારે FeH2O6+3 એ બાહ્ય કક્ષકીય છે. ઓકે, બીજો સવાલ. આ સવાલ કઈ રીતે પૂછાઈ શકે? K3FeCN6 એ લો સ્પિન સંકીર્ણ છે, જ્યારે FeH2O6 3+ એ હાઈ સ્પિન સંકીર્ણ છે. ક્લિયર? હા સર. હા સર. માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો ને, જ્યારે અહીંયા કેટલા છે? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે આમાં સ્પિન વધારે થયું બેટા, એટલે આ લો સ્પિન અને આ હાઈ સ્પિન. બોલો, ક્લિયર? સર. બોલો, કોઈ તકલીફ આટલે સુધી? ના સર. ના સર. કયા કયા જોયા? આજે 5 સંકીર્ણો જોયા. કયા કયા? પહેલું NiCl4. NiCN4 2-. CN6. ક્લિયર બેટા? આટલા જોયા આપણે? હા સર. કોઈ તકલીફ આમાં બેટા? ના સર. ના સર. ના હા સર. સર. ઓકે, તો આવા નવા કાલે નેક્સ્ટ ટાઈમ હવે બીજા જોઈશું બેટા. ઓકે, પણ ત્યાં સુધી આની પ્રેક્ટિસ Okay. કરી લેજો. હા સર. બાય બેટા.